હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા પહેલા બ્લોગમાં। તો અમે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ મેળામાં, તમે જોઈ શકો છો। અને બધાને જોઈને મારો ભાઈબંધ હાલવા માંડ્યો છે ટાઈટ। અને હવે રાજકોટના રેસકોર્સ મેળામાં મોજ આવી ગઈ છે આજ તો તમે જોઈ શકો છો આ પબ્લિક। અને મારા ભાઈબંધોને કીધું કે હાય કરી દો, તો બધાએ કરી દીધું છે હાય। અને પછી અમારા એક જાણીતાની દુકાન સ્ટોર મતલબ ભાળી ગયો, તો અહીંયા ગયો, અહીંયા જઈને પૂછ્યું તો આના હતા 100 રૂપિયા અને આના હતા 50 રૂપિયા। તો આ અમારા જાણીતા ભાઈબંધ જ છે, ઓળખીતા। અને અહીંયા કણે દેવત ખવડનો માંડવા જેવું હાલતું હતું, પણ જાજુ ધ્યાન દીધું નહીં। પછી ફટાફટ હાલ્યા ગયા આ બાજુ। પછી મિત્રો સગડોળ ને આ બધું જોયું તો મારો એક ભાઈબંધ કે આમાં તો આપણે બેહવું છે, તો આપણે કીધું હાલો બેહી જઈ। તો એટલું નામ સાંભળીને એક ભાઈબંધ રાજી થઈ ગયો। તો પછી અંદર બેસી ગયા, તો ભાઈબંધ મજા કરવા માંડ્યા બધા। તો અમે તે ઘડીક જોયું અને આ પબ્લિક જોઈ શકો છો તમે, અમે તાતા કરી દીધું ને બાય બાય કરી દીધું ને પછી તમે જોઈ શકો છો આ ભાઈબંધને મોજ આવી ગઈ ને એમને મોજ આવી ગઈ, તો ટાંગા લહેરાઈને ઘડીક બેઠા। પછી આ બાજુ અને આ બાજુ પબ્લિક તમે જોઈ શકો છો। અને આ ભાઈબંધને તો મોજે મોજ આવી ગઈ, જોઈ લ્યો। આ ઘડીક ગાંડા કાઢે। પછી અમે એમાંથી વયા ગયા મગરમાં બેઠા હતા, મોજ આવી ગઈ, ભાઈબંધ રાજી થઈ ગયા। પછી કીધું કે હાલો હવે રસ્તા બાજુ, વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે રસ્તામાં વયા પપુડા વગાડતા। પછી ભાઈબંધો કે પલ્લી ગયા હી આખા કે। તો હવે મેં કીધું બોલો માંડવા જેવું હતું ના, કારણ હાલો જઈને બેહી તો ના બેઠા ઘડીક। અને દેવત ખવડનો માંડવો નહોતો, હું થા કહેતો તો મસ્તી કરતો હતો। અને પછી મેં કીધું કે હવે હાલો ઘર બાજુ જઈ, મોડું થઈ જાય। તો મિત્રો મારો પહેલો બ્લોગ હતો, તો મારથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો। બાય બાય।